જૂનાગઢમાં કરોડોના ખર્ચે બનેલો બાયોગેસ પ્લાન્ટ બંધ હાલતમાં છે। મનપા દ્વારા 5 વર્ષ પહેલા ભીના કચરામાંથી ગેસ બનાવવા માટે ₹5 કરોડના ખર્ચે ઊભો કરવામાં આવ્યો હતો। હજુ સુધી પણ ગેસ પ્લાન્ટ બંધ હાલતમાં છે। સ્વચ્છ ભારત મિશન હેઠળ ₹4.68 કરોડના ખર્ચે મનપા દ્વારા ઈવનગર રોડ પર કચરામાંથી ગેસ બનાવવા માટેનો પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો। 5 વર્ષ વીતવા છતાં પણ આજ દિન સુધી એક પણ ગેસ ઉત્પન્ન થયો નથી। વિપક્ષનો આક્ષેપ છે કે મનપાના અધિકારીઓની અણાવડત અને ટેકનિકલ સ્ટાફના અભાવને કારણે આટલો મોટો ખર્ચ વ્યર્થ ગયો છે। આ જે પૈસા છે એ સરકાર મહાનગરપાલિકાને આપે છે, એટલા માટે આપે છે કે જે કચરો છે એમાંથી ગેસ ઉત્પન્ન થાય, મહાનગરપાલિકાને આવક થાય। એને બદલે જે અહીંયા ટેકનિકલ અધિકારી નથી, એને હિસાબે આજે આવા જે પ્લાન્ટ કરવામાં આવે છે, જે પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, એ તદ્દન પૈસા પાણીમાં જાય છે। ભીના કચરામાંથી ગેસ બનાવવા માટેનો બાયોગેસ પ્લાન્ટ હાલ શહેરમાંથી પૂરતો ભીનો કચરો મળતો ન હોય તેમજ સર્ટિફિકેટના અભાવે આ પ્લાન્ટ હાલ બંધ હાલતમાં છે। જોકે આવતા 2.5 માસમાં પ્લાન્ટ શરૂ કરાશે અને ભીના કચરામાંથી ગેસ બનાવવાની કામગીરી શરૂ કરાશે। અને કોર્પોરેશન દ્વારા પ્રત્યેક ઘરની અંદર આ 2 બકેટ આપ્યા છે, ભીના કચરા અને સૂકા કચરાના। પણ લોકોને એજ્યુકેટ કરી લોકો સમજે અને ભીનો ને સૂકો કચરો ખરેખર અલગ કરે તો આ પ્લાન્ટ છે એમાંથી આપણે બાયોગેસ જે બનાવવાનો થાય છે એ બાયોગેસ આપણે અલગ એનું બોટલિંગ એમાં બોટલમાં ભરી અને આપણે એનું ઉત્પાદન કરી શકશું। જોવાનું એ રહ્યું કે 5 વર્ષથી ધૂળ ખાઈ રહેલો આ બાયોગેસ પ્લાન્ટ ક્યારે શરૂ થશે અને જનતાના ટેક્સના કરોડોના રૂપિયાનો લાભ ખરેખર જનતાને મળશે કે નહીં એ પણ સવાલ કાયમ માટે યથાવત રહેશે। પરેશ બુદ્ધપટ્ટી, TV13 ગુજરાતી, જૂનાગઢ।